આપણે વાવણી આવવાની હોય ને પેલા ખેતરને વાડી સોખું કરી બચારોખું કરીને પછી વાવેતર કરવી છે. મોંઘા માયલું બી લાવી છે અને વાવેતર કરવી છે. જાણે કાણે બે રોટિયા બે પ્રેમે સીતા મૂળીએ પાણી સદગુરુ મહારાજે પછી જે આપણે નિજ નામનું જે ભાન કરાયું છે આની ઉપર સાચો આપણે ભાવ અને પ્રેમ લાવવો પડે. આની સિવાય જગતની અંદર બીજું કશું છે નહીં. એની ઉપર વૈરાગ લાવવો પડે, એની ઉપર પ્રેમ લાવવો પડે. પછી બે એક કરીને ઉગે પછી એને ખડ લાગે છે ખાવા. ખડની દવા આપણે નથી લાગી પડતી. અને જો ખડ ન નીંદવી તો પછી મોલ ને વધવા દેતું નથી. એમાં સદગુરુ મહારાજે આપણે સત્ય રૂપી બીજનો વાવો કર્યો છે, નિજ નામનો વાવો કર્યો છે. પણ આમાં જો મનની અંદર કોઈ કામ આવે, કોઈ ક્રોધ આવે, કોઈ ઈર્ષા આવે, કોઈ દગો આવે, કોઈ પરપંચ આવે, આવું ખડને ઉગવા નથી દેવાનું. ગુરુગમ કોદાળીએ પછી ગોળી નાખવાનું છે, મૂળિયા સહિત એને કાપી નાખવાનું છે. ફરી એનો ઉગાવો ન થાય. અને જે સાચી વસ્તુનું જે વાવેતર કર્યું છે ને એનો વધ વેલાની મંડે જાય. વધ વેલાની મંડાણી પછી અરદ ને ઉરધમાં જઈ લાગી. અરદ ઉરદ નો આપણો દેહનો આ ઘાટ છે અને વિશ્વર્યુ અરદ ઉરદ છે. જુઓ આપણે અજુરામ બાપા, ગોરધન મહારાજ, નિરાત મહારાજ, જો જેવું જગતની અંદર બધે ધર્મ વિસરી ગયું છે. દાસ નિરાત મહારાજ કહેશે આ સત્ય રૂપી આવું જીવન જ્યારે આપણે જીવતા શીખી જાવ પછી તમારે કશું કઈ કહેવા જેવું નથી. સતની અંદર કાયમ ચિત્ત રાખશો તો ધીમે પોતે સચિતાનંદ ભગવાન છો. બીજે જે ભગવાન ગોતવા જવાનું નથી. તમને નક્કી કરાવી દીધા છે ગુરુ મહારાજે. સગળ રૂપે સદગુરુ મહારાજ ભગવાન જ છે. નિરંજન નિરાકાર છે ને સગુણ રૂપે છે. નિર્ગુણ અને નિર્ગુણ બેયની ભાન કરાવી દીધી છે. તેમાં કીધું છે અર્જુન મારા કે જોજો રે જીવન જાણ્યા જેવા છે, જાણ્યા જેવા પણ આંખે દેખાય એવા નથી. આંખે દેખાય ને ઈશ્વરનો માનજો. નિર્ગુણ અને નિર્ગુણ બે પ્રભુનો પ્રમાણ છે. પણ જ્યાં જ્યાં સત પ્રગટ થયું ને એ સગુણ રૂપે ભગવાન જ છે. સદગુરુ મહારાજ યાને એ સિવાય બીજો આપણા માટે ભગવાન છે. નિરંજન નિરાકાર તો એમાં છે અને સગુણ રૂપે પોતે સદગુરુ મહારાજ આપણા ભગવાન છે. નિર્ગુણ અને નિર્ગુણ બે પ્રભુનો જ પ્રમાણ છે. પછી કીધું કે પથ્થરના પરમેશ્વર આ બધી જૂઠી વાત છે. પણ કૃષ્ણ ભગવાન તો ગીતાજીની અંદર કહે છે કે હું મેરો જળ ચેતનને સબ ઘટની અંદર મારો વાસ છે. તો મૂર્તિ તો મોટી હોય એમાં ન હોય. કોઈ ખંડન કરવાની આપણા સંપ્રદાયની અંદર વાત કરશો નહીં. પૂર્તન કહો કે માતાજી કહો કે મેરડી કહો કે બધાની અંદર તમારી દ્રષ્ટિ, તમારા મનની અંદર, તમારા ચિત્તની અંદર સાચો ભાવ પ્રગટ કરો. બધી ભગવાન જ વિસર્યો છે. કોઈ ખંડન કરવાની વાત નથી. ચડી બ્રહ્મકુમારીનો ઉતરે પછી સુખ મુખ કયું ન જાય. જેની બ્રહ્મમાં જેની વર્તી થઈ જશે, બ્રહ્મમાંથી આખું આ વિશ્વ સર્જન થયું છે. તેમાં નરસિંહ મહેતા કહેશે જાગીને જોવો તો આ જગત એવું કઈ મને દેખાતું નથી. આ તો બધા ઊંઘમાં અટફરા ભોગ ભાસે. ચેતન ચેતન્યા તદ્રુપ બ્રહ્મ લટકા કરી રહ્યો તમારી પાસે. તે શેટે જવાની જરૂર નથી. અને એક સિવાય બીજો કોઈ સેજ નહીં. આવી જ્યારે આપણી સુરતા સડી જાય ને એટલે એને કોઈ દી ખુમારી ઉતરતી નથી. જળ જગત ને આ ભગત નો વળગે ચાહે બ્રહ્માંડ તો ચોય ફેર બધી સળગી રહ્યો છે. એટલે જડ વસ્તુ રહીને અહીંયા કણે કશું મળતું નથી. એટલે આ પ્રગટની બલહારી તેમાં સંતોએ કીધી છે. તેમાં આવો અર્જુન મહારાજ કહેશે સાચી વસ્તુને જાણવી હોય તો કોક સંતનું શરણું સ્વીકારી લો. કૃષ્ણ ભગવાન કહેશે તમે તમારા મિત્ર બની જાવ, તમે તમારા દુશ્મન ન બનશો. તમે તમારા આત્માને ઓળખી લીજો.
કોક બ્રહ્મનિષ્ઠ સોતરિયા સદગુરુના ચરણે પહોંચી જાયજો. કૃષ્ણ ભગવાન તો નકર પાયે જ ઊભા હતા, પણ કે જો મને ઓળખવો હોય તો બ્રહ્મનિષ્ઠ સોતરિયા આવા સંતોના ચરણે પહોંચી જાયજો. એટલે જમશે આખા વિશ્વનું તમને જ્ઞાન થઈ જાય છે. સંતોએ જે ઘણા બાકી છે આટલું બોલીને મારી વાણીને વિરામ કરું છું. સદગુરુ મહારાજની જય.